અપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ અવસ્તુની થતાં કિંમત જરા હાની થઈ તો ગૂંચ કશાયો એ જ છે કાંટા નહીતર માનવી છે ફૂલ કશાઈ સ્થાન જોઈને મૂંગું રહે ત્યાં જ ઉગશે ફૂલ જગતના સ્થૂળ કાનૂને પહેલા નામ પીછે માલ ખપે છે તેવું પહેલા દે નહીં તો વાગે અવળાતાલ થઈ જ્યાં કાચની કિંમત હીરાના ત્યાં ઘટ્યા ભાવો વધી સોનાની જ્યાં કિંમત મનુષ્યના ગગડશે ભાવ બધે સાપેક્ષ જ્યાં સંગત સમજ મન કાચ તકલાદી મમ્મત આસક્તિની રંગત ત્યાં દર્શન મોહે ગુંચ પાડી વિકરણ માત્ર છે વર્ગણ ભરેલા ભ્રાંતિના ભૂસા છતાં વિજ્ઞાન હિસાબી ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મપ્રકાશ અહો દાદાઈ મોક્ષ પ્રદાન અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ અહો દાદાઈ મોક્ષ પ્રદાન અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જય સચ્ચિદાનંદ. જગતની સાપેક્ષતાને આગળ વધારતા પદનો આ ભાગ બીજો રાખ્યો આપણે. હવે અહીંયા આ સાપેક્ષતાની સમજણ આપતા કીધું છે
કે ભલે ડિસ્ચાર્જ કસાયો રહ્યા, કારણ કે રસ્તે ચાલતા આપણને જ્ઞાન મળ્યું છે, એટલે બધા જ પ્રકારનો કચરો છે. બધા જ પ્રકારનો કચરો છે. જામી ગયેલા કર્મમાં કાંઈ પણ હોઈ શકે, એટલે આપણે જાગ્રત રહેવું પડે. એટલે અહીંયા સમજાવે છે દાદા કે ડિસ્ચાર્જ કસાયો જે છે એ જ્યારે એના અમલમાં આવે છે ત્યારે આપણે જાગ્રત નહીં રહ્યા, તો એના અમલમાં આપણે આવી જઈએ. અને માનવ છે ફૂલ, એટલે ફૂલમાં કેવી સુગંધ આવે, કેવું દેખાય. ગમે તેવું ફૂલ હોય તે સારું દેખાય, પણ આ ફૂલ ફૂલ સ્વરૂપે નથી રહેતું અને કાંટા સ્વરૂપે થાય છે. સુગંધ આવતી નથી અને દઝાડે છે, વગાડે છે. સામાન્ય કોઈ ને કોઈ રીતે અસર થાય છે. પહેલા શા માટે? તો પોતાની જાગૃતિ ના એટલે પહેલી અસર પોતાને થાય છે, અને પોતાની અસર પછી સામાને પહોંચે છે. અને પછી અહીંયા કીધું આગળ કે કસાય સ્થાન આવ્યું, સમજી ગયા, ચેતી ગયા, જેમ ભીત આવે છે ને માણસ કેવા રોકાઈ જાય છે, એક એક પગલું આગળ જતા નથી. કેમ? નુકસાન મને છે, માથું મારું ભાંગશે. તો કીધું અહીંયા કે આવી પરિસ્થિતિ આવી, તો બોબડી બંધ કરી દેજો. તો કે જે માનવી ફૂલ સ્વરૂપે છે, સુગંધ આપે એવું છે, ખુશ કરે એવું છે, પ્રેમ આપે એવું છે, શ્રીફળ આપે એવું છે, તો ત્યાં ફૂલ ઉગશે જરૂરથી. આગળ જે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો ત્યાં પૈસા આપવાના, અને તો જ આપણને માલ આપે. પેલા કહે છે કે ક્રેડિટ કાર્ડથી અપાય છે, પણ એ ક્રેડિટ કાર્ડના પૈસા તો એમને મળી જાય છે. એટલે જે ઉધારમાં પણ આપે છે, એટલે ક્રેડિટ ઉપર આપે છે, તે લોકો આપણી પાસે સિક્યોરિટી લીધેલી હોય છે, નહીં તો પછી બરાબર વસૂલી કરે. પણ મુદ્દો શું છે આમાં કહેવાની પાછળની એની સમજણ શું છે? કોઈ પણ કાર્ય થાય છે ને તેનું કારણ સર્જાયેલું હોય છે. એટલે જે આપણને ખપે છે, તો કે પહેલા આપો, સુખ જોઈતું હોય તો સુખ આપો, દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. આપણને દુઃખ ગમતું નથી, કોઈને દુઃખ ગમતું નથી. એટલે જ્યારે કર્મના આગળના ધક્કાથી કોઈને દુઃખ અપાઈ જાય તો એને વાળી લેજો પ્રતિક્રમણ કરીને. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને, છૂટા રહીને જે સામાન્ય આપણા સ્પંદન પહોંચ્યા તેને વાળી લેવાના છે. નહીં તો શું કીધું? વાગશે અવળા તાલ, એટલે સુસંવાદિતા, એટલે બેલેન્સ, હાર્મની, પ્રેમભર્યું વાતાવરણ નહીં રહે. જય સચ્ચિદાનંદ. આગળ આપણે જોઈશું. શું કરે? અરે પેલા છે નીકળી ગયા, નથી. નીકળી ગયા ને? ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ.